સતગુરુ મહારાજનો જય હો। કૃષ્ણ કનૈયાલાલ જય હો। અલખધણી રામદેવજી મહારાજનો જય હો। સતગુરુ મહારાજનો જય હો। પધારેલા હરિ ગુરુ નો જય હો। गुरुजी समान ही देवता गुरुजी समान ही को ये राम कृष्ण भगवान माथे सदे गुरु हो। गुरुजी आवे गुरु के शरण नबावो एक गुना तो क्या करे मारा लाख गुना बख्शी। पंखो ना चाले मैं थोड़े बोल नाम सच्चा तो आगो मेलो एक मेलो આજનો પાવનકારી પુનિત પ્રસંગ બોધણી ગામના એક શિવાડાની અંદર પ્રભુ ભક્ત એવા રામાભાઈના દેહતિથિ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દિવસ તો દિવસ પણ વર્ષ જતો વાર લાગતી નથી। દિવસ તો દિવસ પણ જેમ વર્ષ જતો વાર લાગતી નથી એમ અહીંયા પણ આપણે પણ એ દિવસો જતા રહેશે આપણને પણ ખબર પડતી નથી। જોત જોતામાં વિઠ્ઠલ મહારાજ આ કેટલા બધા વર્ષો જતા રહ્યા ખબર પડી નહીં આપણને રમતા રમતા 50 વર્ષ જતો રહ્યો ખબર પડી એની એમ 50 વર્ષ રમતો જતો રહેશે આ તો વર્ષ જતું રહેશે વાર લાગતી નથી। સમય સમયનું કામ કરે છે સમય પ્રમાણે એ બધું ચાલતું રહેવાનું આપણે આપણા સમય પ્રમાણે સેટ થવાનું છે। ભજન એ દરેકના જીવનમાં પણ હોવું જોઈએ દરેકના ઘરમાં પણ ભજન હોવું જોઈએ। ભજન વગર આ જીવની ક્યારેય સદગતિ થતી નથી। ભજન વગર આ જીવનું ક્યારેય કલ્યાણ થતું નથી। ભજન એ આત્માને શાંતિ અપાવવા વાળું ભજન છે। આપણને આપણા સગા સંબંધીઓ બધા ભેગા થાય આપણને શાંતિ અપાઈ શકે નહીં કેમ કે બધા લાઈવ કારા લઈને ફરતા હોય આ તો કુવામાં હોય તો અવાડામાં આવે એટલે જેના જીવનની અંદર કઈક સંત મહાપુરુષની દયા થાય તો સાંભળતા રહેજો જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો। આજે પાડોશમાં કોણ બેઠું છે એની ચિંતા કર્યા જેવી નથી એને ધ્યાનમાં રાખ્યા જેવા નથી। બહેનોને ખાસ નમ્ર વિનંતી મહેરબાની કરીને વાતો કરવી ને કદાચ વાતો કરવાની ઈચ્છા થાય તો બહાર જઈને કરી આવજો કેમ આજે આપણે જે ભેગા થયા છીએ ભજન સાંભળવા ભજન કરવા ભજન એના માટે ભેગા થયા છીએ। વાતો તો આવતીકાલે કરીશું પણ ભજન આવતીકાલે નહીં થાય। અને જો તમને ખબર હોય તો કદાચ આજની નાઈટ આ ટોરામ કોકની છેલ્લી પણ હોય કાલ હવામાં એકાદ દાગીનો નાય એમાં આપણો નંબર હોય છે તો આજની નાઈટ છેલ્લી પણ હોય શકે એવું જો હોય તો આજની રાત જો ભજન કરી લેવામાં આવે તો બેડો પાર થાય। અને ભજનમાં બેઠા હોય ને ભજન જો ના સાંભળીએ પછી જેદાર તમારું અવસાન થાય જેદાર हम ભજન કરવા આવીએ તો તમે સાંભળશો એની શી ખાતરી હતાર ના સાંભળે પછી જેદાર સાંભળે એની શી ખાતરી કોઈ ગેરંટી નહીં એટલે પછી ગમે તેટલું કરવામાં આવે એનું કોઈ અર્થ નહીં। એટલે શાંતિ રાખજો। આજનો દિવસ
ખાલી મૌન વ્રત ધારણ કરવાનું છે. બહુ મૌન રહેવાનું છે. કોઈની જોડે બીજી કશી વાતો કરવા જેવી નથી. આ વ્યવહારનો મોડવો નહીં, આ ભજનનો મોડવો. વ્યવહારના મોડવામાં વાતો કરીએ ચાલે, પણ આજે થોડું મૌન ધારણ કરીએ. પાડોશીને તમારી વાતો ગમતી નહીં, અમને ભજન સાંભળવું છે, પણ તમે વાતો મોડી એટલે પેલો બચારાને કરવું પડે. એ જાણે છે કે આ જંપે તો સારું, આ શેઠ બંધ થાય તો સારું કંઈક સાંભળવું પડે. પણ પેલો બાટક્યો હોય એટલે પેલો હવે શું થાય તો હવે કરવું પડે, ત્યારે બેનું બગડે. એટલે આજનો દિવસ થોડું શાંતિ રાખજો, થોડું મૌન વ્રત રાખજો. અને એક તો પાછા બેઠા છે બધા નજીક જ બેઠા. એટલે જોકે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આજની રાતો આપણે ભજન કરી લેવું છે. તો સતગુરુ મહારાજ લેવું રામ નામ, ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે નામ અમરો રેવાનું. રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે નામ અમરો રેવાનું. લેવું રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે નામ અમરો રેવાનું. લેવું રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે નામ અમરો રેવાનું. દર્શન થાય હરિ દર્શન થાય. જેને સાચો રાહ દેખાય એની પાછળ સૌ કોઈ જાય. જેને સાચો રાહ દેખાય એની પાછળ સૌ કોઈ જાય. ફૂલ ભાગ્ય પવની ભળી તો જવાનું, ભળી તો જવાનું, કાયા પડે નામ અમરો રેવાનું. રામ રામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે નામ અમરો રેવાનું.
દુખિયો ના કીધા કાજ મારી હૈયે આવી હા 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 લાગ્યો રંગ જે પૂરણ થવાનો પૂરણ થવાનો કાયા કોડે નામ અંબરો રેવાનું રામ નામ ભૂલી ન જવાનું ભૂલી ન જવાનું કાયા પડે નામ અંબર રહેવાનું સમજો સદગુરુ નિશાન તારી નૈયા ઉતરે પાર સમજો સદગુરુ નિશાન તારી નૈયા ઉતરે પાર તારી આંખે વળગ્યો કાળ તેથી લાગ્યો જગનો ભાર તારી આંખે વળગ્યો કાળ તેથી લાગ્યો જગનો ભાર મારું તારું મેલીને બીજું બધું જોડે લઈ જજો પણ મારું તારું મેલીને મરી તો જવાનું મરી તો જવાનું કાયા કોડે નામ અંબોરવાનું રામ નામ ભૂલી ન જવાનું ભૂલી ન જવાનું કાયા પડે નામ અંબર રહેવાનું સમજો મારે સદગુરુ શરણે રહેવું દાસ આશાનું એમ કહેવું મારે સદગુરુ શરણે રહેવું દસ આશાનું એમ કહેવું વિશ્વાસે વળગી રહેવું જે દુઃખ પડે તે સેવું 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 નદીઓના નીર જેમ દરિયે જવાના કાયા પડે નામ અંબોર રેવાનું રામ નામ ભૂલી ન જવાનું ભૂલી ન જવાનું કાયા પડે નામ અંબર રહેવાનું ગુરુજી મારે ઘેર પોધાર્યા સાહેલી રે ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેલી રે ગુરુજી મારે ઘેર પોધાર્યા સાહેલી રે ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેલી રે હવે મેં તો કુળની મર્યાદા મેલી રે હવે મેં તો કુળની મર્યાદા મેલી રે જગતોણા વેણતે ઝેર ના પ્યાલા રે જગતના મેળતે ઝેરના પ્યાલા રે ગુરુજી ના શબ્દો તે લાગે છે વાલા રે ગુરુજી નામ શબ્દો તે લાગે છે વાલા રે ગુરુજી મારી ઘેર પોધા
ગુરુજી મારે ઘેર પધાર્યા સારે આહો તું અવળું સવળું ગુરુજીએ કીધું રે હતું એવડું સવળું ગુરુજીએ કીધું રે હવે સખી કોણ માથામાં ધૂળ ઘાલે હવે સખી કોણ માથામાં ધૂળ ગાળે રે વાલો અમને બહુ પેલા ડવડાવે રે વાલો એમને બહુ પેલા રડાવે રે બંગલામાં બેઠા તે ઘાટ ગળાવે રે બંગલામાં બેઠા તે ગાટ ગળાવે રે બંગલો તો વાલો અડકાવે વાલો ખોલે રે બંગલો તો વાલો અડકાવે વાલો ખોલે રે બંગલામાં વાલા વડે સહુ બોલે રે બંગલામાં વાલા વડે સૌ બોલે રે બંગલાને તાળું વાલા ના હાથ કૂંચી રે બંગલાને તાળું વાલાના હાથે તોડી રે બાપુ કહે સત વચન ધારું રે બાપુ કહે સતવચન ઓરડારું રે ગુરુજી મારે ઘેર પધાર્યા કહેલી રે ગુરુજી મારે ઘેર પધાર્યા સારે રે તું
ગુલાબના ફૂલ જેવું જીવન આપણું ગુલાબના ફૂલ જેવું જીવન આપણું પલમાં વહી જાશે આ પલમાં શું કઈ જાશે આ જીવન પલમાં વહી જાશે આ જીવનમાં નદી ના તીર જેવું જીવન આપણું નદીના નીર જેવું જીવન આપણું પલમાં વહી જાશે આ જીવન પલમાં વહી જાશે આ જીવનમાં માય મીરા કહે પ્રભુ કીર્તન ના ગુણો મારી મીરા કહે પ્રભુ કીર્તનના ગુણો માય મીરા ગાવે પ્રભુ કીર્તન ના ગુણો મારી મીરા ગાવે પ્રભુ કીર્તનના ગુણો જન્મો જન્મની સાચી રે આ જીવનમો જન્મો જન્મની હું દાસી રે આ જીવનમાં આ ચોઘડિયું હરી ભજવાનું વારે વારે નહીં આવે આ જીવનમાં હે આ ચોઘડિયું કેવું છે વાતો કરવાનું નહીં હરી ભજવાનું રાવજી અને આ ચોઘડિયું વારે વારે આવવાનું વાતો કરવાનું કદાચ કાલ આવે વિઠ્ઠલ કાલે આપણે ભજનમાં ગયા હતા તો એક બોન બહુ વાતો કરતો હતો તો આપણે કહ્યું હતું કે થોડુંક શાંત રાખ તે પત્યા પછી આયા હતા વિઠ્ઠલ મહારાજ તમે જોયા મહારાજ કે 12 મહિને ઘરની બહાર નીકળી આજે જ વાતો કરવાની મળી બોલો મહારાજ તે કે મારે નીકળવા જ નહીં તો આજે જ ભજનમાં નીકળી કે તે બધી વાતો આજે મેં કરી લીધી કે એ કાલ નથી આપણે વાત થઈ કે ભાઈ તે પછી આયા તો છેલ્લે હવે આવું હોય પાછું વાત હવે આપણે કહીએ હરી ભજવાનું હરી ભજવાનું હરી ભજવાનું આ ચોઘડિયું હરી ભજવાનું પણ એ કોના માટે જેને આ જીવનની કિંમત છે એનામાં હમણાં દાઢો આઠમી જશે કરવા જેવા કામ રહી જશે હેડો હેડો બેહી રહેવા જેવું નહીં હે તારે બાટી પડો બહુ પાણી પીધામ ને પીધામ રહેશો ને તો રહી જઈશું પાણી પીધું ના પીધું હેડો હેડો પાર આવે ઓર પડે ને આપણે ક્યાં એટલે કહ્યું કે ગુલાબના ફૂલ જેવું જીવન આપણું પલમો કે કરમાઈ જશે ક્યારે કરમાઈ જાય એનું કશું નક્કી કરમાઈ જાય અને આ કરમાઈ જવાનું છે ને ભલ ભલાનો કરમાઈ ગયો આ એક આપણા રોમાભાઈ નામનું એક જે ફૂલ ખીલેલું હતું એ કરમાઈ ગયું રાવજી એ જેવું કરમાયું એવું અહીં બેઠેલાનો બધા એક દાડા અહીં કોઈ અમર કૂપો લઈને આયા કોઈ અમર કૂપો લઈને આયા નથી ને કોઈ અમર રહેવાના નથી ને અમર રહેવાની કોશિશે ના કરશું બહુ 50 60 બહુ થઈ ગયો ભયો અને 60 ઉપર હેડ્યા એમને પૂછ્યા તમનું છે 60 ઉપર હેડ્યા ને એમને પૂછ્યા ભગવાનને પાડમોના ગાવે લઈ લે થારું પણ એમ લઈ લે એવું લાગે જિંદગીના ચોપડામાં સરવાળો માળજો
આ મનને મહેતાજી કરી ધ્યાન લગાવજો જિંદગીના ચોપડામાં સરવાળો મારજો કેટલી સુધારી બધી કેટલી બગાડી કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો આ જિંદગીના ચોપડામાં સરવાળો મારજો મારજો ઘેર જઈને મારજો સરવા અહીં લઈને ના બેસતા હવારથી હોજ લગીનું જાગું છું હવારમાં જાગું હોજે ઊંઘી જાઉં તો સુધી હું શું વિચારું છું કેવું ખાઉં છું રાવજી કેવી વાતો કરું છું કોની જોડે બેહું છું આ તમે હવારથી ઉઠો ને હોજ હતી વિચારજો અને એ જે અત્યાર લગીનો સરવાળો વાગશે ને એમાં મારી તારીની વાતો કરી એકબીજાનું જોયું કર્યું એકબીજાની નિંદાઓ કરી એકબીજાની કુથલી કરી જો નતું જવા જેવું તોય ગયા જો જવા જેવું હતું તોય ગયા અને તમે તપાસ કરશો તો તમારું એમાં સહેજે પાહું નહીં ને તમને સંતોષકારક થાય એવો કોઈ જવાબ આખા દાડામાં નહીં આવે એક દાડાની ચો વાત કરો આ 50 વર્ષ ગયો 50 વર્ષમાં આજ દિન સુધીના દાડા ગણી જુઓ બહુ તો આ ભગવાનના મંદિરે ગયો કે હું દર્શન કરીને આવ્યો દર્શન કર્યા પછી શું થયું એ લખ ભાઈ દર્શન કર્યા પછી તારું જીવન બદલાયું તમારો રાહ બદલાયો તમારું જોવાનું બોલવાનું ઉઠવાનું ખાવાનું પીવાનું બદલાયું દર્શન કર્યાનો મતલબ શું મતલબ એ કોઈ છોકરો હોય ને એનું લગ્ન કરવું હોય એટલે છોકરીઓ જોવાનું ચાલુ કરે છોકરીઓ જોવાનું ચાલુ કરે 50 છોકરીઓ જોવે અને નાપાસ પડે નહીં પાસ અને નાપાસ પડે તો લગીન તો બીજે જોવા જવું જ પડે અને 51માં જોવે પાસ પડી જાય પછી 52માં જોવા જવું પડે આ દરરોજ દર્શન કરવા જાય ચમનું થાય ચંદુરામ ચમનું થાય હવે તો જેના દર્શન કર્યા એના જીવનને તમારા જીવનને મેચ થઈ જવું જોઈએ મેચ તો દર્શન કર્યા કહેવાય તો પાસ પડ્યા કહેવાય હા આપા પાસ પડે એટલે હાઈ હેલો નહીં ચાલુ થઈ ગયું પેલપાનો નંબર આપો નાપાનો નંબર આપવા અરે તમારે સીધું આવી રહે એટલામાં તો બેલેન્સ ખાધું બકા પછી તો એકાકાર થઈ જાય બકો કોણ ને બકી કોણ ખબર જ ના પડે આ પાસ પડ્યું કહેવાય જો આ દર્શન થયા કહેવાય હું અમેનું કશું થતું જ એનું નામ દર્શન કહેવાય દર્શન જીવનમાં એક જ વખત થાય દર્શન જીવનમાં એક જ વખત થાય તમે મને એક વખત જોઈ લીધો ને પછી દુનિયાના કોઈ પણ છેડે તમે મને મળો ને હું છૂપો ના રહો ભગત ઉભા રહો પાછો શાયદ વિચારે તો ખરો તમે બોધણી આવ્યા હતા ને હોવે હા બસ હવે મને ખ્યાલ આવી ગયો છુપા રે એક જ વખત જેને જોઈ લીધો એને પછી ક્યારેય ગીતામાં ભગવાને કહ્યું છે કે હું મને એક વખતે જોઈ જાય એના માટે હું અદ્રશ્ય રહેતો અને અદ્રશ્ય રહ્યાનો મતલબ જોયો જે જોવા જેવો એને નહીં જોયો હા જે જોવા જેવો એને નહીં જોયો આધાર કાર્ડ હોય ને આધાર કાર્ડ એ આધાર કાર્ડ અસલ અને ઝેરોક્સમાં ફેરવું બીજે બધે ઝેરોક્સ ચાલે કઈ અસલ ના હાલ દેવાય કાંઈ એવો જ બધે નકલ જ હાલે કોઈને અસલ નહીં હાલતો એટલે બીજે બધે જે છે ને એ તો એની નકલ છે અસલ તો તમારી પાસે અને અસલ કોઈ ના જ કહેવાય અસલ નહીં હાલવાનું કાં તો તું કોપી કરાવી લો
ખરું કે નહીં? હા, તો આ બેઠું બધું ટુ કોપી વાળું જ છે હવે. જો જોવા જાવ ને તો એમાં જે ચાલે છે ને એ જ આમાં ચાલે છે. કૃષ્ણને ગણો કે રામને ગણો, બહુ આવો હાથનો પંજો હતો કે નતો? કોણ હતા કે નતા? નાક હતું કે નહીં? દોત હતા કે નહીં? અમેનો કયો દાગીનો એમની કન નતો? એક ટુ કોપી નહીં આ, પણ ના ખબર પડે. સિક્કો મારેલી આ ટુ કોપી છે. એની જ ઝેરોક્ષ છે ભાઈ. ખરું કે નહીં? હા, 8-10 છોકરો રમતો હોય ને એક છોકરું નખરા કરતું હોય એટલે પેલા બોકડે બેહવા વાળા કે આ છોકરો જે નખરા કરે ને એને દાદા આવા જ હતા. જો લક્ષણ આયા જાય જો હાથ પેઢીએ તમારો લક્ષણ ફૂટે ને, અને લક્ષણ કોઈનો ઢંકાયેલો રે જ. હા, તમે 12 મથીને મરી જાવ ને ગમે તેટલો. હા, વિઠ્ઠલ હા, એ ભભૂત ચોરો કે પછી કાજલ ચોર એ છૂપું ના રે. કર્મ કોઈનો છૂપો રહેતો નથી. માણસ કોઈદાર ક્યારે છૂપો રહેતો નથી. એટલે અહીંયા આગળ કહ્યું આ ચોઘડિયું હરી ભજવાનું. કયું ચોઘડિયું? અત્યારે જે ચાલી રહ્યું છે એ. અત્યારે જે ચાલી રહ્યું છે એ ચોઘડિયું કેલેન્ડરમાં જોવા ના જતા. આ ચોઘડિયું અત્યારે હરી ભજવાનું ચોઘડિયું ચાલુ છે. એટલે કાલની વાત ના કરતા કાલે જ ભજી લઈશું. અત્યારે આ ચોઘડિયું હરી ભજવાનું ચાલી રહ્યું છે. અને એને કહ્યું કે ભાઈ નદીના નીર જેવું જીવન આપણું પલમાં વહી જશે. ડુંગરના ઘાસ જેવું જીવન આપણું પલમાં સુકાઈ જશે. આ મીરાબાઈએ કહ્યું છે, અને કહ્યું છે એ તો તમારા માટે કહ્યું છે, ગાવા માટે નહીં કહ્યું. એમણે ઈશારો કર્યો કે આ જીવન એટલું બધું કિંમતી છે, આટલું બધું કિંમતી છે, અને આ જીવન રૂપિયા ખર્ચતોય મળતું નથી. આ જીવન રૂપિયા ખર્ચતોય મળતું. લાખો રૂપિયા ખર્ચો કરીને તમે એમ ડોક્ટરને કહો કે મને લાખો રૂપિયા ખર્ચ લે, જિંદગીની કમાણી લઈ લો પણ મને બચાવી લો. ડોક્ટરે કહ્યું કે ના બચે. દુનિયાને જીતનારો સિકંદર બાદશાહ, આ દુનિયા આખી દુનિયાને જીતનારો, આખી દુનિયાને જીતીને આવતો હતો. વચ્ચે સમુદ્રની અંદર એને દુખાવો ઉપડ્યો, દર્દ ઉપડ્યું, ગભરામણ થવા લાગી, પરસેવો વળી ગયો. હા, ધોરા દાડે તારા દેખાવા લાગ્યા. એટલે એના વૈદ તો જોડે જ રાખતા હતા. બધા વૈદ હતા ને, આપણે બધા નહીં રાખતા. ડોક્ટર હોય છે, ફેમિલી ડોક્ટર. તરત ફોન કરો એટલે ઘેર આવી જાય. આ બધા ડોક્ટર તૈયાર ના રાખે. એ તો રાજા મહારાજાઓ હતા. વૈદ તરત બોલાયા, વૈદને બોલાયા. વૈદે નાડી ઝાલીને કહ્યું સમય ખૂટી ગયો, સમય ખૂટી ગયો. હવે અમારથી કશું થાય એવું છે નહીં. સિકંદર બાદશાહે કહ્યું ગમે તેટલી લક્ષ્મી લૂંટાઈ દો પણ તમે એવા કોઈ વૈદને તેડાઈ લાવો, મને બચાવી દે. કે મેં આ દુનિયાને જીત્યાનો અર્થ છો, આ દુનિયાને જીત્યાનો અર્થ છો, મને બચાવી લો. બીજા વૈદો આયા, વૈદોએ કહ્યું કે હવે કોઈ રસ્તો રહ્યો નથી, કોઈ રહી રહ્યો તાકે ના. આખરે સિકંદર બાદશાહે જે ભરોસો હતો એ છોડી દીધો. ભરોસો છોડ્યા પછી કહ્યું કે જ્યારે મારું અવસાન થાય અને જ્યારે મારો જનાજો નીકળે, એટલે આપણે નનામી કહીએ, એ લોકો એનો જનાજો, એ જનાજો મારી જ્યારે નનામી નીકળે ત્યારે મારા હાથ બે ખુલ્લા રાખજો, બે બાજુ. એને બાંધી ના દેતા, એને જનાજાની અંદર હંતાડી ના દેતા, ખુલ્લો રાખજો. બધાએ કહ્યું કે ખુલ્લા રાખવા પાછળનું કારણ શું? સિકંદર બાદશાહે કહ્યું દુનિયાને જીતનારો હું સિકંદર બાદશાહ ખાલી હાથે આવ્યો તો અને ખાલી હાથે ગયો. આપણે શું લઈ જવાના? હે શકુભાઈ, તાર મેળો ને બીજી વાતો. ખાલી હાથે આયા છીએ ને ખાલી હાથે જવાના છીએ. આ બધું અહીંનું અહીં જ રહેવાનું. તો આ તક અને વખત, સમય વખત, આજે જે હરી ભજવાનું આ ચોઘડિયું જે ચાલી રહ્યું છે એનીમય જો તમારી નોંધ નોંધાઈ ગઈ,
ખરું સમજદાર કો ઈશારા કાફી, એક સમય એવો તમારો નંદાઈ જાય, તમારો બેડો પાર થઈ જાય કે ના થઈ જાય? હા, કોરો કાગળ હોય, કોરો કાગળ કોરો છે, અને એ કાગળ ઉપર કલેક્ટર છાપે, તમારો કોર્ટમાં કેસ ચાલતો હોય, અને કોરા કાગળ ઉપર એનો ઓર્ડર લખે, અને ઓર્ડર લખે ને એટલે રાવજી મહારાજ પેલો વીઘો જેટલો તમારા હક ના કરી શકો ને એટલા પેલા કાગળથી કરી શકો. અને એ કાગળ ઉપર જો કલેક્ટરનો સિક્કો ના વાગે ને તો 10 વીઘાની પાટ હોય તો તમારી 0 બરોબર. એની ઉપર સિક્કો હોવો જોઈએ. તો એવો આ કોરો કાગળ છે, એના ઉપર કોઈ સંતમાં પુરુષનો સિક્કો વાગેલો હોવો જોઈએ. અને ના વાગે તો આ જીવન બેકાર. ગમે તેટલી મોટી પાટ હોય તો, ગમે તેટલી ઓના નામે મિલકત હોય તોય, ગમે તેટલી અઢળક સંપત્તિના તમે માલિક હોય તોય તમે ટ્રેક્ટર નહીં દાંતડું લઈને મહી બેસી શકો નહીં. પેલા લઈ જાય. જો તમારી વિરુદ્ધનો જો ઓર્ડર થઈ ગયો તો થાય કે ના થાય? અને લઈ ગયા છે એટલે ઓર્ડર એ મહત્વનો છે. કોર્ટમાં કેસ ચાલતો હોય એમાં જીવનો ને શિવનો કેસ ચાલે છે. જીવનો અને શિવનો કેસ ચાલે છે આદિ અનાદિકાળથી. હા, જીવ એમ કે છે હું છું, અને શિવ એમ કે છે તું નહીં હું છું. હું તું નો ઝઘડો ચાલે. હું તું નો ઝઘડો આજ કરી લે ફેંસલો, કાં તો તું નહીં કાં તો હું નહીં. આજ કરી લે ફેંસલો, કાં તો તું નહીં કાં તો હું નહીં. હા, કાં તો હું કાં તો તું નહીં. આજ કરી લે ફેંસલો. જો એનો હુકમ થઈ જાય વિઠ્ઠલ મહારાજ, એનો હુકમ થઈ જાય. હા, અરે તાલી પાડો તમારા રામની રે, બીજી તાલી ના હોય જો. તાલી પાડો તમારા રામની